તમે લોકો જ્યારે નવા નવા યુકેમાં આવ્યા હતા તો તમને અહીંનું ઇંગ્લિશ એક્સેન્ટ સમજવામાં કેટલી તકલીફ કે ઇઝી હાર્ડ રહ્યું હતું? થોડું ઘણું તકલીફ પડતી હતી, આમ નહોતી ખબર પડતી. એકચ્યુઅલી મેં કરેલું હતું ગુજરાતી મીડિયમ, અને અહીંયા ઇંગ્લિશમાં કોલેજમાં અડધું શું સમજાવે, અહીંયાનું ઇંગ્લિશ કહેવાય ને, અહીંયાનું બ્રિટિશ ઇંગ્લિશ અને આપણા ઇંગ્લિશમાં બહુ ફેર છે. એટલે એટલું સ્પીડમાં બોલી જાય તો મારે કોકને પૂછવું પડે ઘણી વખત કે ભાઈ આણે શું કીધું હશે. સ્ટુડન્ટ હતી ત્યારે મારે ઘણી વખત થતું હતું. હજુ પણ થાય છે. સ્ટુડન્ટ ત્યારે નહીં, હજુ પણ થાય છે. મારો ટેણીઓ છે ને, એ આવે ને સ્કૂલથી, એ પ્રોપર બ્રિટિશ ટોનમાં જ બોલે છે. 75% તને ખબર જ ના પડે. મને તો ખબર પડી જાય શું કહેવા માંગે છે, પણ અડધી વસ્તુ હજુ આને ખબર નથી પડતી કે બ્રિટિશ ટોનમાં શું બોલે છે. એ સ્કૂલમાં સારું છે, એ ટોનમાં ભણાવે છે, પ્લસ અધર લેંગ્વેજ પણ ભણાવે છે. એ લોકોને સ્પેનિશ પણ ભણાવે છે. એટલે શરૂઆતમાં મને તકલીફ પડતી, મારો છોકરો કંઈક બોલે ને, વર્ડ 2 યર 2 માં 3 માં વધારે આમાં બોલી જાય બ્રિટિશ ટોનમાં, આને ખબર ના પડે, પણ મને થોડુંક ખબર, હા તો આ બોલે છે, હા મને ખબર પડી ગઈ. પણ હવે ગુજરાતીમાં બોલ, તો ગુજરાતીમાં બોલતા થોડો ખચકાઈ જાય કે 5 વર્ષ ગુજરાતીમાં ત્યાં રહ્યો ઇન્ડિયામાં, હવે ટોટલ ઇંગ્લિશમાં ભણે છે, એટલે એને ગુજરાતી બોલવું હોય ને તો થોડું આમ અચકાઈને બોલે છે. પ્રોપર ગુજરાતી ટોન હવે એને આવતો નથી, હવે ટોટલી બોલે છે બ્રિટિશ લેંગ્વેજમાં જ બોલે છે. યુકેની એવી કઈ વસ્તુ છે જે તમને બહુ જ ગમે છે? ઓલ ઓવર યુકે ફરવા જેવું છે, બહુ જ સરસ સરસ પ્લેસ છે. વેલ્સ છે, સ્કોટલેન્ડ છે, લેક ડિસ્ટ્રિક્ટ છે, બધું જ બહુ જ નાઇસ છે. અમે બધું ફરી ચૂક્યા છે. એ મોસ્ટ ઓફ આમાં કેવું હોય છે, યુકે આમ તો બેસ્ટ છે કમ્પેરિઝન ટુ ઇન્ડિયા, કે ઇન્ડિયામાં તમે નોઇઝ પોલ્યુશન, એન્વાયરમેન્ટ પોલ્યુશન બધું જોઈ રહ્યા છો, પણ સામે તમે લેક ડિસ્ટ્રિક્ટ કે પ્રીક ડિસ્ટ્રિક્ટ જશો ને, તમને ક્લીન વોટર જોવા મળે છે, કોઈ નોઇઝ નહીં, સ્વચ્છ એકદમ, જ્યાં જોવો ત્યાં ગ્રીનરી લાગે કે તમે આખું જીવન અહીંયા કાઢી નાખો ને એવું થાય અહીંયા. એટલી મસ્ત મસ્ત જગ્યાઓ છે યુકેમાં. એક છોડ્યો તો બીજી સારી છે, ત્રીજી છોડ્યો તો ચોથી સારી છે. તમને લાગે કે ક્યાં ફરવું, પૂરું યુકે પણ નથી ફર્યા અમે લોકો, એવું છે. કોઈક કઈ જગ્યા ફરી લીધી છે, પણ મોસ્ટ ઓફ અમે પણ પૂરેપૂરું યુકે હજુ નથી ફર્યા. તો યુકેમાં શેરિંગ હાઉસમાં રહેવું કેવું હોય છે? યુકેમાં શેરિંગ હાઉસમાં રહેવું ટફ છે. હોય બધા ઇન્ડિયન્સ ગુજરાતી જ, પણ બધા અલગ અલગ પાર્ટમાંથી આવેલા હોય. પ્લસ શેરિંગમાં સૌથી મેઇન ક્વેશ્ચન આવે ક્લિનિંગનો. ઝઘડી પણ બહુ જ થાય ક્લિનિંગ બાબતે, અને સરખું ક્લીન નથી કર્યું. આ તે અમારે બહુ જ વીત્યું છે અત્યાર સુધી. અત્યારે રાઈટ નાઉ અમે લોકો 6 મહિનાથી નીકળેલા છીએ. અમે હવે અમારા પોતાના જ હાઉસમાં રહીએ છીએ, પણ અત્યાર સુધી શેરિંગમાં રહ્યા એ ખરેખર ડિફિકલ્ટ હતું. કેરળમાં જોબ એવી કે જ્યારે કંપનીવાળા બ્રેક આપે ત્યારે આપણે બ્રેક લેવાનો અને ત્યારે ખાવાનું બનાવવાનું. હવે રાત્રે ખાવાનું બનાવવું તો મારા માટે યુઝલેસ જ હતું, કેમ કે મારા હસબન્ડ નાઇટ શિફ્ટ કરે, એટલે મારો ટ્રાય બેસ્ટ એ જ હોય કે બપોરે ગરમ ખાઈને જાય અને એ જ વસ્તુ ટિફિનમાં લઈને જાય. અમે લોકો એક હાઉસમાં 5 ફેમિલી રહેતા હતા, બધા ચાઇલ્ડ વાળા. તો ઘણી વખત કિચન મને ખાલી નહોતું મળતું. ત્યાં જ મારો મૂડ અપસેટ થઈ જાય કે આજે હવે હું શું ખાઈશ અને શું બનાવીને આપીશ એમને. એ રીતની તકલીફ પડતી હતી. બીજું હતું ક્લિનિંગ બાબતે બી બહુ જ તકલીફ પડેલી હતી કે ભાઈ અણે સરખું ક્લીન નથી કર્યું, તો ઓબ્વિયસલી ટર્ન બાય ટર્ન હોય, આગળવાળું પ્રોપર ક્લીન ના કરે, પાછળ જેનો ટર્ન આવતો હોય એના ઉપર બર્ડન પડવાનું કે એને ડબલ ક્લીન કરવું પડે. નવા ધોવાનું, ટોયલેટ, બાથના બધાના ટાઈમ સાચવવા પડે. આપણે સવારમાં કેવું કે બધા મોસ્ટ ઓફલી જોબ જનારા હોય, હવે ટોયલેટ હોય 1 કે 2, એમાં બધા એક સામટા પીપલ ઉઠી જાય, વેઇટ કરવો પડે. એ બધું હાર્ડ હતું. તો એક જ બાથરૂમ હતું? યસ, બાથરૂમ એક જ હતું. બાથરૂમ એક અને બહુ બધા માણસો. ઘણી વખત હું તો રાત્રે 11 વાગે નહાતી હતી. રાતના 11 વાગે નહીને સીધું પછી ઊંઘી જ જવાનું. એવી રીતની બી સિચ્યુએશન આવે, કેમ કે આપણે જવાનું વિચારીએ અને કોઈ જતું રહે, અને છોકરાઓ ગયા હોય, ઓબ્વિયસલી આપણે અહીંયા કોઈના છોકરાઓને કંઈ કહી ના શકીએ. એ બધી તકલીફ બી રહેતી હતી. અડધો કલાક સિવાય બહાર ના નીકળે, આપણે વેઇટ કરવો પડે. અને અમુક વાર જ્યારે નોકરી જવાનો ટાઈમ હોય ત્યારે જે લોકો જતા રહે અંદર. અમુક હતા ફ્રેન્ડલી બી હતા, જે આપણા નાઈસ હળી મળી ગયેલા. અમુક એવા પણ હતા કે જે જઈને હેરાન કરે આપણને. એવા બી અમુક હોય કે જે એકબીજાને હેરાન કરવાથી ખુશી મળતી હોય.
એ રીતના બી હતા. એટલે બહુ બધા ઝઘડા થતા હતા, બહુ મેન્ટલી સ્ટ્રેસ રહેવાતું હતું. ઘણી વખત ખાવાનું બી નહોતું બનતું તો એ બહારથી લઈને જતા હતા. પછી સાંજે બી પાછો એ જ ક્વેશ્ચન આવે. ઘણા રાત્રે બી બનાવે તો પછી સાંજે કંઈક સ્નેક્સ જેવું કે હું ને મારો છોકરો ખાઈ અને અમે લોકો ચલાવી લેતા હતા. એવા પણ દિવસો કાઢેલા છે. એટલે શેરિંગમાં ખરેખર ઈઝી બી નથી કે બધાના સાથે એડજસ્ટ થવું. આપણે ઘરમાં જ એવું હોય કે સાસુ વહુ ડિફરન્ટ હોય તો પછી આ તો 4-5 ફેમિલી સાથે અલગ અલગ, કોઈક અમદાવાદનું હોય, કોઈ સુરતનું હોય, કોઈ વડોદરાનું હોય, બધા અલગ અલગ હોય એટલે બધી જગ્યાના પાણી જોયેલા ને અનુભવ કરેલા છે એમ કહીએ તો ચાલે. તો જેમ કે લાઈક યુકેમાં જે નવા લોકો આવે એમને તો આ રીતે જ રહેવું પડે. આ રીતના જ રહેવું પડે ઓબ્વિયસલી. અને અમે લોકો બી અત્યાર સુધી રહેલા, અમે નીકળ્યા છીએ અત્યારે એ જ હિસાબથી નીકળેલા હતા કેમ કે આ બહુ જ મેન્ટલી સ્ટ્રેસ રહેતા હતા. વેકેશન હોય, નાઇટ શિફ્ટ કરીને આવે એ માણસને ઓબ્વિયસલી દિવસમાં પ્રોપર ઊંઘ જોઈએ. અને છોકરાઓ એટલો અવાજ કરતા હોય, વારે વારે આવી અને ઓબ્વિયસલી મારો બી સન હોય એટલે વારે વારે ડોર આવીને નોક કરે, એ બધી બી પ્રોબ્લેમ્સ થતી હતી. એટલે એમના કારણે એમની ઊંઘ ડિસ્ટર્બ થતી હતી. એ બહુ મેન્ટલી સ્ટ્રેસ રહેતા હતા, જેના કારણે અમારા બેમાં ઝઘડા થાય, એ બધું બી બહુ રહેતું હતું. એટલે પછી ડિસાઈડ કર્યું કે ના, હવે ભલે પૈસો બચાવો બી ઇમ્પોર્ટન્ટ નથી, આપણને આપણે શાંતિ મળતી હોય તો ભલે થોડો ઘણો લેટ ગો કરવો બી જરૂરી છે. એટલે અત્યારે અમે લોકો એકલા જ રહીએ છીએ. અમે લોકો કોઈને રાખવા રેડી નથી કે એટલીસ્ટ શાંતિ આપણે આપણા ટાઈમથી કરી શકીએ. બધા એવું કહેતા હોય છે કે લંડનની કમાણી લંડનમાં જ સમાણી. તો તમારું શું કહેવું છે? ના, એ સાચી વસ્તુ છે. આ વસ્તુ જ્યારે અમે પ્લાનિંગ કરી રહ્યા હતા અહીંયા આવવાનો, ત્યારે મોસ્ટ ઓફ તેની જાણી જે યુનિવર્સિટી સિલેક્ટ થઈ હતી, લંડનની જ યુનિવર્સિટી સિલેક્ટ થઈ હતી. ત્યારે અમને આ વસ્તુ ખબર પડેલી કે લંડનની કમાણી લંડનમાં સમાણી છે. એટલે મેન્ટલી પ્રિપેર થઈ જ ગયા હતા કે જેટલું કમાઈશું આપણે એટલું ત્યાં જ ગુમાવવું પડશે. અને એઝ કમ્પેર કરેલું મેં ઇન્ડિયામાં કે કઈ કઈ સિટીમાં કઈ કઈ રીતને રેશિયો હોય છે સેલરીનો અને હાઉસ રેન્ટ કેટલું હોય છે, એ જોતાં તમને ખબર પડી ગઈ હતી કે હાઉસનું રેન્ટ એક્સપેન્સિવ અને જે એક્સપેન્સ છે અહીંયા બધાના એ આ પ્રમાણે જ ચાલવાના છે અને એ પ્રમાણે જ તમારે કમાવવું પડશે અને એ પ્રમાણે તમારા પૈસા સામે જવાના છે. એવું છે. જ્યારે અમે લેન્ડ થયા, જ્યારે અમારી જોબ ચાલુ થઈ, ત્યારે અમે પહેલાં કેલ્ક્યુલેશન કર્યું અમે બંને. ત્યારે તો જોબ નથી કરતી. મેં ચાલુ કરી ત્યારે કેલ્ક્યુલેશન મંથલી આટલો પગાર આવશે, રેન્ટ આટલું જશે, મારું ટ્રાવેલ આટલું જશે, એ બધું ગણતરી કરીને જ બેઠેલા કે એન્ડ ઓફ ધ ડે અને એન્ડ ઓફ ધ મંથ આપણા હાથમાં આટલા જ પૈસા બચશે. એટલે જે વસ્તુ તમે કહેવા માંગો છો એ વસ્તુ સાચી જ છે. લંડનની કમાણી લંડનમાં સમાણી જ છે. એ સાચું. તમારે જો સેવિંગ કરવું હોય ને તમે બહાર જઈ શકો છો. જો તમારે મોસ્ટ શાંતિથી જીવવું હોય ને આના પૈસા બચે, મેન્ટલી શાંતિ રહે, એન્વાયરમેન્ટ સારું રહે, લંડનમાં જઈ શકો છો. પણ લંડનમાં તો તમારે જેટલું કમાવો એટલું અહીંયા જ ગુમાવવાનું છે તમારે. પણ લંડન બહાર જઈએ તો એ વસ્તુ છે કે લંડન બહાર તમારે પોતાની કાર જોઈએ. ટ્રાન્સપોર્ટેશન એટલું બધું નથી એટલે ટ્રાન્સપોર્ટેશનમાં તકલીફ રહે. પોતાની કાર હોય તો જ તમે લંડન બહાર રહી શકો. અધરવાઇઝ લાઈક અહીંયા કેવું છે લંડનમાં કે થોડાક ટાઈમે તમને 10-15 મિનિટે બસીસ મળી રહેતા હોય. ત્યાં ગાડી તમારે એક બસ મિસ થઈ ગઈ તો પછી લાઈક 1 અવર પછી 45 મિનિટ પછી જ બીજી બસ મળે ટ્રાન્સપોર્ટેશનની. એ રીતના પણ ખરું.